ગુજરાતભરમાં હાલ દારૂ અને ડ્રગ્સનો જે મુદ્દો છે ખૂબ ચર્ચાઈ રહ્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જ્યારથી આ મુદ્દો ઉઠાવ્યો છે ત્યારથી ગુજરાતભરમાં તેની ચર્ચાઓ થઈ રહી છે અને ગુજરાતની બહાર સુધી પણ રાજકીય વર્તુળોમાં આ વિષયને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે। રાહુલ ગાંધી દ્વારા આ જ મુદ્દાને સાંકળીને એક ટ્વીટ કરવામાં આવ્યું હતું અને એનો પ્રત્યુત્તર આપતા રીવાબા જાડેજાએ એક કોટ ટ્વીટ કર્યું હતું, જ્યારે હવે કોંગ્રેસના એક મહિલા નેતાએ રીવાબા જાડેજાના આ કોટ ટ્વીટનો એની સામે દાવો કર્યો છે અને આ દાવો એમણે આંકડાઓ સાથે કર્યો છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। હાલ કોંગ્રેસ દ્વારા ગુજરાતભરની અંદર ગેરકાયદેસર દારૂ અને ડ્રગ્સનું જે વેચાણ થઈ રહ્યું છે તેને લઈને મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને કોંગ્રેસની જે જન આક્રોશ યાત્રા હતી એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં અને તાલુકાઓમાં અને ગામડે ગામડે ફરી રહી હતી, જેનું આજે સમાપન થયું છે। અને આ કોંગ્રેસની જે જન આક્રોશ યાત્રા હતી એમાં જ દારૂ અને ડ્રગ્સનો આ મુદ્દો જે છે એ સામે આવ્યો હતો અને કોંગ્રેસની આ જન આક્રોશ યાત્રાના સમાપનમાં કોંગ્રેસના જ એક મહિલા નેતાએ રીવાબા જાડેજાની એક ટ્વીટનો જવાબ આપ્યો છે। રીવાબા જાડેજાએ રાહુલ ગાંધી દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું હતું તેનો પ્રત્યુત્તર આપતા કોટ ટ્વીટ કર્યું હતું અને એમણે એમાં એવો દાવો કર્યો હતો कि गुजरात में महिलाओं के खिलाफ अपराध की दर मात्र 1.48% है, जो राष्ट्रीय औसत 4% से के आधे से भी कम है। माताओं बहनों की सुरक्षा के मामले में गुजरात पहले नंबर पर था है और आगे भी पहले नंबर पर रहेगा। 2027 के गुजरात चुनाव में याद रखना, कांग्रेस सिंगल डिजिट में सिमट कर रह जाएगी। तो રીવાબા જાડેજા દ્વારા જ્યારે આ કોટ ટ્વીટ કરવામાં આવ્યું ત્યારે કોંગ્રેસની જે જન આક્રોશ યાત્રા હતી એના એક જાહેર કાર્યક્રમમાં કોંગ્રેસના મહિલા નેતા ગીતા પટેલે રીવાબા જાડેજાની આ ટ્વીટનો જવાબ આપ્યો છે। સૌથી પહેલા તો ગીતા પટેલને જ સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। આજે અહીંયા ઘણી બધી વાત થવાની છે ત્યારે મારે એક જ મુદ્દાની વાત કરવી છે અને હું ટૂંકમાં તમને કહીશ। ગઈકાલે રાત્રે નવા બની બેઠેલા મંત્રી રીવાબા જાડેજાએ ટ્વીટ કર્યું કે ગુજરાતની અંદર મહિલા સુરક્ષા સંપૂર્ણ રીતે મહિલાઓ સુરક્ષિત છે। ત્યારે મારે અહીંયા મંચ ઉપરથી રીવાબાને કહેવું છે કે મહિલાઓ સુરક્ષિત ક્યાં છે? હમણાં લાલજીભાઈએ કીધું કે આ લોકો નશામાં છે, તો રીવાબા પણ નશામાં જ છે, સત્તાના નશામાં। એમને ગુજરાતની અંદર મહિલાઓની પીડા અને મહિલાઓ ઉપર થતા અત્યાચારો દેખાતા નથી। છેલ્લા 2 વર્ષની અંદર ગુજરાતની અંદર 9000 મહિલાઓ ઉપર અત્યાચારના કિસ્સાઓ નોંધવામાં આવ્યા છે। છેલ્લા 1 વર્ષમાં 634 મહિલાઓ ઉપર બળાત્કાર થયા છે, દુષ્કર્મ થયા છે। 14 તો સામૂહિક રેપ કાંડ થયા છે અને આ કઈ રીતે એમ કહે છે કે ગુજરાતની અંદર સંપૂર્ણ મહિલા સુરક્ષિત છે? ત્યારે મારે અહીંયાથી કહેવું છે કે ગુજરાતની અંદર નશાનું અને ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે અને એના પાછળ ક્યાંક ને ક્યાંક વધુ પ્રમાણમાં મહિલાઓ ભોગ બની રહી છે, મહિલાઓ ઉપર અત્યાચાર વધી રહ્યા છે। હમણાં 4 દિવસ પહેલા પણ છાપામાં આવ્યું હતું કે દિવસના 206 કિસ્સા મહિલાઓ ઉપર અત્યાચારના નોંધાય છે। તો ત્યારે મારે અહીંયાથી કહેવું છે કે ડ્રગ્સ અને દારૂનું પ્રમાણ જે વધી રહ્યું છે એના પાછળ આપણું યુવા ધન ખલાસ થઈ રહ્યું છે, સાથે સાથે મહિલાઓ ઉપર અત્યાચારો પણ વધી રહ્યા છે। માટે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકાર જ્યારે બણગા ફૂંકતી હોય અને કહેતી હોય કે મહિલા સુરક્ષિત છે, મહિલાઓનો વિકાસ થાય છે, મહિલાઓનું રક્ષણ થાય છે, તો મારે કહેવું છે કે ક્યાં છે આ મહિલાઓનો વિકાસ અને મહિલાઓનું રક્ષણ? ક્યાંક ને ક્યાંક અહીંયા ગૃહમંત્રી પણ નિષ્ફળ નીવડ્યા છે અને આ સરકાર પણ નિષ્ફળ નીવડી છે। અને ગુજરાતની અંદર આવનારા સમયની અંદર જો આ નશાનું પ્રમાણ નાબૂદ નહીં થાય અને મહિલાઓ ઉપર અત્યાચાર ઓછા નહીં થાય તો મહિલા કોંગ્રેસ પણ રોડ ઉપર આવશે। છેલ્લા 3 વર્ષની અંદર માત્ર 3% લોકોને જ ગુનેગારોને સજા કરવામાં આવી છે। ત્યારે મારે કહેવું છે ગૃહમંત્રીને કે આટલા બધા બનાવો બનતા હોય, 3 વર્ષમાં જો 9000 કિસ્સા બનતા હોય અને 3%ને પણ સજા ન કરવામાં આવે તો જ્યાં સુધી ગુનેગારોને સજા કરવામાં નહીં આવે ત્યાં સુધી મહિલા સુરક્ષિત નહીં રહી શકે। તો આપ સૌ આ બાબતે
મહિલા સુરક્ષાની બાબતે અને નશાબંધીની બાબતે સહકાર આપજો. આવનારા સમયમાં મહિલા કોંગ્રેસ આ મુદ્દાને લઈને આગળ વધવાની છે. તો ગીતા પટેલ દ્વારા આંકડાઓ સાથે રીવાબા જાડેજા દ્વારા જે દાવો કરવામાં આવ્યો હતો તેને નકારવામાં આવ્યો છે અને સામે ઘણા ગંભીર પ્રશ્નો પણ ઊભા કરવામાં આવ્યા છે. તેમણે એ પણ જાહેરાત કરી છે કે આગામી સમયમાં કોંગ્રેસનું જે મહિલા વિંગ છે તે આ વિષયને લઈને વધુ પણ કામગીરી કરશે. તો આ સમગ્ર વિષય છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.